જય જવાન જય કિસાન। મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનો અને ખાસ કરીને યુવાન ભાઈઓ, આજે હું અત્યંત ભારે હૈયે અને આંખોમાં આંસુ સાથે તમારી સમક્ષ ઊભી છું। આપણા ગુજરાતના ખેડૂતોનું અસ્તિત્વ અને ભવિષ્ય આજે ઊંડા અંધકારામાં ધકેલાઈ રહ્યું છે। અદાણી અને અંબાણીની સરકાર દ્વારા તારીખ 4/7/2026ના રોજ વીજલાઇન વળતર અંગે જે ખેડૂતોને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે માત્ર એક કાગળ નથી, પરંતુ આપણા ખેડૂતોની છાતી પર મારવામાં આવેલો એક ખિલ્લો છે અને આપણા આપેલા મતનો વિશ્વાસઘાત છે। આ પરિપત્રના કારણે આપણી ખેતીની જમીનને કોડીની કરી નાખશે અને ઊભા પાક અને ખેડૂતોનું સત્યાનાશ થઈ જશે। આપણે રાતા પાણીએ રોવાનો વારો આવશે। આ કોઈ સામાન્ય બાબત નથી, આ આપણા ભવિષ્ય અને આપણા બાળકોના ભવિષ્ય સાથેનો ખિલવાડ છે। આ અદાણી અને અંબાણીની સરકારે જે તારીખ 4/7/2026ના રોજ જે પરિપત્ર બહાર પાડ્યો છે તે કોઈ પણ સંજોગોમાં આપણે સ્વીકારી શકીએ તેમ નથી અને તે પરિપત્રને લાગુ પણ થવા દેવો નથી। અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે વધારેમાં વધારે મારા યુવાન ભાઈઓ આ રેલીમાં જોડાય અને એ જ જનશક્તિ આપણા ખેડૂતોની રક્ષા કરશે। મારા યુવાન ભાઈઓએ આજે આપણા પિતા જે ખેતરમાં લોહી પરસેવો વહાવે છે, લોહી પરસેવો એક કરીને કાળી મજૂરી કરી રહ્યા છે, તે યાદ રાખજો। ભવિષ્યમાં તમે પણ એ જ ધરતીના વારસદાર અને ખેડૂત બનવાના છો। જો આજે અદાણી અને અંબાણીની સરકાર દ્વારા લઈ આવેલ નિયમો સામે આપણે ચૂપ રહ્યા તો આપણી બધાની આવતીકાલ બરબાદ થઈ જશે। આજનો અન્યાય આપણું ભવિષ્ય છીનવી લેશે। તેથી યુવાન ભાઈઓ પણ પોતાના ભવિષ્યના અધિકાર માટે આ રેલીમાં જોડાવવું જ જોઈએ, એ મારી નમ્ર વિનંતી છે। અને આપણે યાદ કરીએ થોડા જ દિવસ પહેલાનો જ કિસ્સો કે જ્યાં વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવેલ કે ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા चाहिए। શરૂઆતમાં જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી ત્યારે અદાણી અને અંબાણીની સરકારે વિદ્યાર્થીઓની અવગણના કરતી હતી। જ્યારે હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા અને રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે એક જ રાતમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું અને વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું કે રેલી એ જ રેલો લાવી શકે છે। તે માટે હું મારા યુવાન ભાઈઓ અને જામનગર જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ બહેનોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણી આ મહારેલીમાં હજારોની સંખ્યામાં જોડાય આપણા દીકરા દીકરીઓ તેમજ આપણી આવનારી પેઢીના ભવિષ્ય ખાતર, આપણી માટી ખાતર ઘરની બહાર નીકળો। મારી તમને નમ્ર અપીલ છે કે આ તારીખ અને સમય તમારા મનમાં યાદ કરી લેજો। કોઈ પણ સંજોગોમાં આવવાનું ભૂલતા નહીં। તારીખ 31/7/2026 શુક્રવાર, સમય સવારે 10 વાગે, સ્થળ વિરલબાગ જામનગર। આપણે સૌ પ્રથમ વિરલબાગ ખાતે ભેગું થવાનું છે। ત્યાંથી આપણે સૌ સાથે મળીને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરીશું અને ત્યારબાદ આપણા અને આપણી આવનારી પેઢીના હક માટેની માંગણીઓ સાથે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપીશું। ત્યારે આ રેલીમાં વધુમાં વધુ સંખ્યામાં યુવાન ભાઈઓ અને ખેડૂતો જોડાય અને સાબિત કરી દે કે આપણી એકતા જ આપણી તાકાત છે। ખેડૂત એકતા જિંદાબાદ। જય જવાન જય કિસાન। તો ચાલો આપણે મળીએ વિરલબાગ સવારે 10 વાગે।